જય જવાન જય કિસાન. આજે આપણે આવી ગયા પપ્પાના ભાઈબંધ સુરેશભાઈ પટેલ એમના ફાર્મ હાઉસે, NK ફાર્મ હાઉસ, અને એ અત્યારે હાલ ઓસ્ટ્રેલિયા રહે છે. જો એમનો વિડીયો કોલ પણ ચાલુ છે. જો આ બાજુ અબાની ખેતી અને આ બાજુ ભીંડા અને હમણાં લગાવેલા આખા ફાર્મ હાઉસ બધું તમને બતાવવાનું. જો નવું મકાન બનવાનું પણ ચાલુ છે. બીજું બધું બહુ મસ્ત છે ફાર્મ હાઉસ. આ બાજુ ગવાર વાયેલો હોય, નીચે ચોળી. ચોખા રાખે તો શું હોય, થોડુંક વિકાસ સારો કરે. અંબાની થડમાં ઘાસ જેવું બધું ચોખ્ખું રાખે તો શું, આપણે કોઈ ખોરાક કરતા હોય ને તો ખોરાક પૂરો અંબાને મળે. ઘાસ બહુ ગમે. આ તો ચોમાસું આવે હવે ખેડ કરી દે પડે. હવે વરસાદ થાય તો આ ખડ વધારે થાય. જમીન પોચી આ ખેડ અત્યારે કરી દે પડે. હવે વરસાદની આમાં તો રોજ થોડા નાખી જાય. જમીન સારી છે. જો નવા બાબા માટે ખાડા બંધ કરી દીધા. હા, રોટાવેટર મારે તો ચાલે. મોટું આપો ભાઈ, બધા ખાડા તો કરી દીધા. હા હવે સુરેશભાઈ, બધા જે કાઢવાના હતા ગાડીને ખાડા તો થઈ ગયા. ખાલી આપણે રોપા આવી જાય એટલે ખાલી આપણે રોપા મૂકવાના જ રહ્યા. કદાચ પાણી ખાતર થોડું નાખી રોપા મૂકવાના રહ્યા. ખાડા બધા થઈ ગયા. ફંગીસાઇડ ફરજિયાત આલવી પડે. ચોમાસામાં ફંગીસાઇડ આવી જાય. ભાઈને પૂછી લેવું ભાઈ ખાડા કરે કેટલા ટોટલ કેટલા જોવાય, પછી આપણે કન્વર્ટ કહી દેવું. આપણે આના માટે વબાલ આવવાના કન્વર્જિંગ ત્યાંથી એ પણ વિડીયો બતાવશું. સારી સુરત પાણી દાખલે એવું નહીં. ચોમાસામાં ગમે એટલો વરસાદ થતો બિલકુલ નહીં ભરાતું ભાઈ. એક ખેતરમાં પાણી નહીં ભરાતું. જગ્યા તો સારી, મસ્ત જમીન. જાગતી જગ્યા જો. હા, પણ આમાં થોડીક શું કાળજી રાખેલ નહીં ને બધું ખડબડ થઈ ગયું. મેં ધારો ને એવું બધું તો ખરેખર કાળજી રાખે તો ખડબડ થાય એવું નહીં. ટ્રેક્ટર બેક્ટરની ફેર વ્યવસ્થિત કરે. હા, બેદરકારી નથી. જો જમીન તો સારી છે, બાય સારા છે, પણ અત્યારે હાલ ફૂટ નહીં પડેલી બહુ. પડી રહી બાકી થઈ જાય કમ્પ્લીટ. હાજર નહીં નાખતો કહો તેમના બધી કેળ કરી નાખો. ભાઈ 3 જણા આયા. ચોમાસાનો વરસાદથી વધારે ખર્ચ થઈ જાય. આરી ચોખ્ખું ભાવ અમે આયા ને ફાર્મ હાઉસ બહુ મસ્ત છે. બાકી આ ચોખ્ખું જો આપણે અહીંયા આવવાનું. જગ્યા સારી છે. જો ફાઇનલી આપણે જામફળ જોડે આવી ગયા અને જામફળ પણ આવી ગયા કમ્પ્લીટ. જો નેના જામફળ હ. જો જામફળી હ, પછી ચીકુ પણ. જો ચીકુ તો દેખાતા નહીં. હા, હારી જો નાનું
ફાઇનલી ગાઈસ હવે આપણે આવી ગયા બાજુ. શું આવ્યું હોવા તો સીતાફળ. જો સીતાફળ વાયેલું જો આવ્યું. સીતાફળ પણ આવી ગયું કમ્પ્લીટ. જો સીતાફળ આયા ઉપર એ જો. કારણ કે જે તમે મારી જગ્યા પર તમે આયા હતા ને રૂપિયા તો પીલું નહીં. જગ્યા બંજર જ હતી એ જગ્યાની કિશન એમને વાવી જો ખાવું તો હું પણ નામ નહીં આવડતું આનું. તો ફાઇનલી ગાઈસ કોમેન્ટ કરજો કે મને શું કહેવાય. ખાધે તો બહુ મસ્ત મીઠા હે. જો એવો જામફળ દાડમ બહુ મસ્ત દાડમ આવી છે. જુઓ સુરેશભાઈએ ખર્ચો તો બહુ મસ્ત કર્યો. ફોર્મ હાઉસ પણ બહુ જોરદાર બનાવ્યું પણ તકેદારી નહીં એટલે એના કારણે થોડું ફોર્મ હાઉસ બરોબર લાગતું નહીં. ખેતી કરવો જોઈએ. તમને એમ લાગવું જોઈએ કે રણછોડભાઈ માણસ લાવે લે ના મજા આવી. પછી હું જે તે માણસ લાઈને આપી દઉં તમને એમ લાગે કે કોઈ મજા ના આવી. બાકી મારા જોડે એવું નહીં. આવા વાળા જ છે કે હોમે બી કે પણ મને જો આ બાજુ આપણે આ રહી લેબુડી. લેબુ હજુ આવ્યા નહીં. દાડમ જોરદાર આવ્યા. જો કરીએ હેરાન આપણે ના પછી અમે જોડે રહીને બધું કરાવીએ. થોડું ઘણું અમે વાવીએ અહીં બરાબર. તો પછી પેલા ભાઈને હવે રાખેલા એટલે આપણે એમનું પછી એવું એમ. જો આપણે ફાઇનલી જો દાડમ તોડી અને આપણે હવે ચેક કરશું. મને તો આરી ખાવાની મજા આવી પણ હારું નોમ આવડતું નહીં. જો ખાવાની બહુ મજા આવી પણ નોમ આવડતું નહીં એટલે તમે કોમેન્ટ કરજો કે આને શું કહેવાય. કેમ તો હોય જ ને. હાલ ચાય મળે તો ટ્રાય કરીએ. હા ટ્રાય કરો. મને શું કહેવાય? હા ફાલસા. જો સુરેશભાઈએ નામ આપ્યું અને ફાલસા કહેવાય. ફાલસા નામ તો યાદ હતું પણ અહીં હતું પણ ઓઠે નહોતું આવતું. બહુ મસ્ત હ. ભૈયા આયા જો. ભૈયા આયા. જો આ બાજુ આનો આ સો કથા લીંબુ જોરદાર આયા હે. ફાર્મ હાઉસ તો બહુ મસ્ત બાકી પણ ફાર્મ હાઉસની જેને તકેદારી આપી હતી એને બહુ ધ્યાન આપ્યું નહીં. એના કારણે લોકેશન બરાબર ઓછું લાગે છે. જો આપણે
કેળા જોડે આવ્યા કેળ. કેળ પણ બહુ મસ્ત છે. મને તો ફાલસા ખાવાની બહુ મજા આવી. જોરદાર, બાકી એવા મીઠા ને. એમનું ફાર્મ હાઉસ સુરેશભાઈનું. જો રેન્ચુરીની પણ સિસ્ટમ બહુ મસ્ત છે, ભારે છે ભાઈ. એટલે ગાઈસ હવે આપણે વિડીયો પૂરો કરીએ છે. ફાર્મ હાઉસ બીજું જોવા જવાનું, એટલે શોર્ટ વિડીયો બનાવવાનો ઇન્સ્ટા માટે. જય જવાન જય કિસાન.